हेलो गाइस आज वाला आज વરસાદનો મોસમ હતો તો અમે નહીં ગયા हाय गुड मॉर्निंग मित्रों स्वागत है तमारो नवा व्लॉग विडियो में। आज पाटण में सवार जोरदार वरसाद चालू है, तमे पण जोई लो। तो मस्त वातावरण से वरसाद बहुत जोरदार है। जो आपणे ब्रश करवानुं बाकी है, चा पीवानुं बाकी है। लाओ आड़े ब्रश कर लूं। हाँ बेटे आ ब्रश करवो है, ब्रश करवा तार ला मु करवट लाय ब्रश लाय ला मु करवट ए ला ब्रश लाय ला ब्रश हाँ लाय हेड मु करू ता नहीं करो भाई कर दे तू लाय ले चालतो नहीं हारू हजू ज गिरे तमने स्कूल मोड़ी है એટલે મોડા જ ब्लॉग बनाओ वीडियो बनाओ बेटा बनाओ वीडियो। हेलो हेलो गाइस बोलो। हाँ बोलो गुड मॉर्निंग जय माता जी बोलो गुड मॉर्निंग बोलो गुड मॉर्निंग बोलो गुड मॉर्निंग रियान आजा गुड मॉर्निंग कहे आ तो बोली नहीं। तो मित्रों आपणे कर लिए ब्रश चा पीम फ्रेश थी जाइए। हाय भोणा क्या आया लागो क्या भोणा ए भोणा तो भोणो वहेलो आई गयो हजू तो बधा होई रही भोणो आई गयो। ए भोणा क्या आया लगा भोणा वाह शरम आव ए हूँ हतुं कहो नवीनता शू लाया वरसाद आवे केवो पड़े उतवाळू बोलो पण केवो पड़े वरसाद पाणी भरणु ने छे थोड़ू भरण वधारे नहीं भरण हमણાં हाल थोड़ू भरण हमણાં वधारे भराई जाए ने आपणे तो કેટલું पाणी भराय पण आपणे वधारे वरसाद आवे કેટલું बहु ना होड़ी लईने पाणी तरीए एटલું नहीं भरातुं के नहीं। मित्रों अमारा वरसाद पड़े पदमना चौकड़ी एटले जोरदार पाणी थोड़ो वरसाद पड़े ने तो कारण फूल पाणी भराई जाए। एमां नावड़ी लावो ने नावड़ी लईने तमे चौकड़ी पर जई गो एटलो वरसाद पड़े एटले फूल पाणी। ब्रश आ चट्टू ए अरे ब्रश ब्रश करिए बना तो ब्रश करीने आयो साचुं बोल कर्यो कि नहीं कर्यो ब्रश कर्यो चा पीधो तो हूँ पीवी तू वाटिया एकला चा नहीं पीता तो शू लाया था बे गोटिया पीजू दूध दूध पीधु ते चा नहीं पीता है तो भोणो चा पीता नहीं। रिया ता चा पीधो बेटा ए तू करी तू चा पीधो અને નાસ્તો વઘારેલી ખીચડી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે ચાનો નાસ્તો કરી લઈએ પછી બીજું આગળનું કામ કરી લઈએ। પણ તાર ચા પીવો નાસ્તો કરવો ચમ ચમ પણ કરજે થોડો કરજે કે લે સારું। રિયાન તારા બેટા નાસ્તો કરવો રિયાન તો તૈયાર થઈ ગયા અરે કે બોલે આમ થાય છે આમ ખાવ ફોડ ના ખવરાય શરદી થા हारू भाई तो जगह बना हारू भाई जगह जी वेली वेली है रो हूँ करो आते चलो आ जाए अब बना जगह जागी भाई जागू नहीं बेटा। हाँ गुड मॉर्निंग बोलो हेलो गाइस बोल जे हेलो गाइस एक हेलो गाइस बोल जे होंगे एक बार बोल दे तो થઈ જા વેલો વેલો એ એ હું કરી દો કા મારીને પણ આપણે તો રહી છે એ તો તને માર કરવામાં ભોંગા નાખો દાડો એ ઉઠો હેડો બ્રશ કરા તો જે બીજા બ્રશ કરવાનો કે નહીં કરવાનો બ્રશ કરવાનો ને हाँ विदा
તો ઘણો બ્રશ કરીને ઉઠો નેચા આવી ગયા છીએ જવું છે બજાર આલ્બમ આલવા માટે બહાર ચાલુ છે વરસાદ પલળતા જાઉં એટલે આપણે પહોંચી ગયા છીએ નિરાલી લેબમાં આપણું જે પાટણનું નવું બસ સ્ટેન્ડ બને છે એક્ઝેક્ટ એની સામે જે નિરાલી લેબ આવેલી છે તો જઈએ આપણે લેબમાં આ છે અમારી નિરાલી લેબ આલ્બમ હાલ દીધો છે દિનેશ કાકા હવે જશે આલ્બમ પ્રિન્ટિંગમાં હશે ફોટો ગુડ્સ તમારે કોઈ પણ પ્રકારનું કેમેરાને લગતો સામાન જોતો હોય તો અહીં આવી જવાનું નવા બસ સ્ટેન્ડ બને એની સામે જ છે લેબ એવા બધા આલ્બમ પડ્યા હજી કોઈ લેવા આવ્યું નહીં આવશે લાલ દે આપણે એવો આલ્બમ હાલ દીધો છે આપણો આલ્બમ આવશે સોમવારે તો પાટણમાં થોડો વરસાદ પડે એટલે બધી જગ્યાએ પાણી થઈ જાય એટલું પાણી ભરાણું હજુ આગળ તમે બતાવીએ એટલું પાણી ભરાય છે કદમના ચોકડી ફૂલ આયા અરવી ફૂલ કેવું લાઈ ફૂલ લાઈ બોલ તું ભણા શું લે હવે જઈશું ઘેર હુવા કર્યા વગર ઘેર આવી ગયા છે બધો સામાન લઈને થોડું કામ પટાવીને હવે થોડું એડિટિંગનું કામ કરશું મમ લે બેટી મમ કરી મમ્મી ખાવું કસરત કરી યોગા કરો કસરત કરો જો આ બે ગાડી ભેગી થાય એટલે રોજ નવી નવી મસ્તી કરી આ જો શું કરી તું તૈયાર થયા સ્કૂલ નહીં જવાનું તારા ચમ નહીં જવાનું હા કને ના પાડી શું કીધું તને શું કીધું શું કરવાનું કોમ શું કરવાનું તારે તું કચરા પોતું કરે તને આવડે સાચું બોલે હા એ હોવાના જતી હું તને સ્કૂલ મૂકી જાય કેવળ તારે જવાનું શું કીધું શું કરી લે તું લઈ મેલ દઈ રહ્યું હા શું કરી નાખી દે ધક્કા વાળો રોયો હાલો આવી બતાજે કોને બનાવતા મમ્મીએ હાલો અરવિંદ હાલો નાવા કચેવા ફરજો ધ્રુવીને જેવા તૈયાર થઈ જાય આ તો કે વરસાદ સ્કૂલ નહીં જવાનું ધ્રુવી તમે નહીં જતા સ્કૂલ તમે સ્કૂલ નહીં જતા વરસાદના ધ્રુવીને ખીર આલી જઈએ હવે આપણે ખાઈએ ખીર બાટલો મેલ દીધો રિક્ષામાં વિજયભાઈ આવી ગયા રિક્ષા લઈને કેવું રહ્યું વિજયભાઈ બજાર ફરીને બસ મજા કેટલા વાગે ગાડી રિક્ષા જ હવે 9 વાગે સાચું કે કોઈ ખોટું સાચું વરસાદ ધંધો જ કરવાની છે તો ત્યાં બધું એવું ગોઠવ્યું મજા આવે ને વિજયભાઈ ને જલસા છે વરસાદ ધંધો જ કરવાની છે તો નહીં કરે તો શું કરવાનું વરસાદમાં તો સારું લે મન ફાવે ભાડું લેતો ફાવો મન ફાવે એમ પેસેન્જર તો મળવા જોઈએ બસ સ્ટેન્ડ જતા રહેવાનું ઘરમાંથી નીકળતા ના હોય તો પેસેન્જર શું કરે તો બધા ઘરે બેઠા મકાઈ ખાતા હશે એટલે બંધ થઈ ગયું ચાલુ નહીં થાય હા તો પકડ ગાડી પાણીમાં રિક્ષા ચાલુ થઈ ગઈ છે આપણે બાટલો લેવા બધું હેન્ડલિંગ વિજયભાઈ કરશે આપણે બેસી રહેવાનું વિજયભાઈ લેતા આવશે બાટલો
કેટલા 1000 નહીં શું લીધું બેટી પાછી રિક્ષા બંધ થઈ જવી જોઈએ આપણી કોણી વચ્ચે વચાઈ હાય અમારી બંધ થાય તો માર માર મિત્રો અમે હવે કામ કરતા હતા ને જો અમારી ચિલ્ડ્રન પાર્ટી આવી ગઈ છે અમારા આજુબાજુ રહ્યા બધા મસ્ત છે છોકરા શું નામ તારું ખુશી કેટલા ભણે છે તું પાંચમા આ છે અમારી સૃષ્ટિ કેટલા ભણા બીજા આ છે પૈયો પૈયા તું કેટલા ભણા બાલવાટિકા બોલ પૈયા આ છે જો બોલું તમે સ્કૂલ લઈ ગયા તમે બધા આજ વરસાદનો મોસમ હતો તો અમે નહીં ગયા અમે નહીં ગયા આરુબા જો આરુબા સ્કૂલથી આવી જાય અમે લિફ્ટમાં આવી ગયા છીએ શું કરવાનું ટીચર એવું પૂછ્યું હતું તને એમ કીધું જેને પોલીસ બનવું હોય કે ડોક્ટર બનવું હોય એવું બનવું હોય તો કહી દે એટલે મેં પોલીસ બની બતાજે એટલે પોલીસ લખ્યું આ પોલીસ બનવાનું બીજું શું કીધું ટીચર શું કીધું બીજું હા પછી એ નહીં બીજું શું મગાવ્યું બીજું નેની છત્રી કા ડાન્સ કરવાનો ગયા છીએ બજાર રાકેશભાઈ બે હવે સ્ટેન્ડ બદલાવાનું છે જઈએ મેરા મોબાઈલમાં મારું સ્ટેન્ડ બાઇકનું છે સેટ નહીં તો આપણે હવે બદલાઈએ બીજું લઈએ પોઈન્ટ માર્કેટ પહેલાં 24 કલાક પબ્લિકથી ધમધમતું હતું સામે હતું સિટી પોઈન્ટ થિયેટર પાટણનું જોવાલાયક સ્થળમાંથી એક ગણાતું હતું અત્યારે થિયેટર બંધ થઈ ગયું ત્યારથી પબ્લિક બહુ ઓછી થઈ ગઈ છે અત્યારે આખું મોબાઈલનું માર્કેટ થઈ ગયું છે આ છે મીરા મોબાઈલ પાટણમાં જે વસ્તુ મોબાઈલને લગતી કઈ જગ્યાએ ના મળે મળી રહે મીરા મોબાઈલમાં તમારે બ્લૂટૂથ ચાર્જર ઇયરફોન બેટરી મોબાઈલને લગતી તમામ વસ્તુ તમને અહીંયા મળી રહેશે મોબાઈલનું ટ્રાયપોડ આ છે મોબાઈલના સ્ટેન્ડ લાઇટ તમામ વસ્તુ તમને મીરા મોબાઈલમાં મળી રહે સિટી પોઈન્ટમાં અહીંયા બધા દરેક મોબાઈલના સ્ટેન્ડ મળશે તથા બધી જ જાતની એસેસરીઝ તમને બજાર કરતાં ઓછા ભાવે મળી જશે મીરા મોબાઈલ કેર સિટી પોઈન્ટ દુકાન નંબર F46 પહેલો માળ પાટણ આ છે દુર્ગા ટી સેન્ટર અમારા ખાસ મિત્ર દરગાભાઈની છે પાટણમાં આવો તો અવશ્ય મુલાકાત લેજો દુર્ગા ટી સેન્ટરની અમે રાકેશભાઈ બે હવે ચા પીશું તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો દુર્ગા ટી સેન્ટરની તમને ખબર પડશે કેવી ચા બનાવે છે કારીગરો દુર્ગા ટી સેન્ટરના કારીગરો આવી ગઈ છે અમારી ચા હવે પેલી ચા રાકેશભાઈ ચા હોય છે કેવો રાકેશભાઈ ચા પીવો પીવો કેવી લાગી ચા મસ્ત ચા આપણે પી લીધી દુર્ગા ટી સેન્ટરની હવે જઈશું ઘરે વચ્ચે લેવાનું છે શાકભાજી તો મિત્રો મળીએ આપણે કેવી શાકભાજી આજે લેવાનું છે તમને બતાવીશું તો આ છે હાઇબ્રિડ કાકડી અને એની ભાષા કહેવાય કીડા આ પહેલી વાર આપણે જોઈ આ હાઇબ્રિડ કાકડીનો જ એક પ્રકાર છે અને શાક પણ થાય અને તમે એમનામ ખાઈ કહો ફાઇટિંગમાં પણ ખાઈ કહો મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ બજારથી લાયા થોડો નાસ્તો રિયાન્સના આરવી માટે અને થોડું લાયા છીએ શાકભાજી લેવા જઈએ ને એટલે એકંદન શું લેવો જ ખબર નહીં પડતી हेलो गाइस हेलो गाइस आज है हमारी स्कूल का डांस था आज और है ना मेरे पापा ये माइक लाए असल ये है मेरा भाई और ये તો મિત્રો આજે આપણે બજાર ગયા હતા જે આપણે બાઇકનું સ્ટેન્ડ લાવ્યા હતા આપણે સેટ નહોતું થયું નવું સ્ટેન્ડ આપણને મળ્યું ના એટલે આપણે એના બદલામાં લાવ્યા છીએ એક નવું માઇક
હવે આનો ટેસ્ટ કરીએ. પરી અને આરવી તમને ગીત ગાઈને સંભળાવશે. અવાજ કેવો આવે છે માઇકનો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. तन नहीं आता बारिश का मौसम था एक बड़ा ही मौसम था गुड्डा खाने का मन था छाता घर पे भूल गया जोरदार से बारिश हुई भीग के मुझको सर्दी की होल हुआ फीवर आया हालत मेरी हो गई कि हाँ 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 हाची हाची મિત્રો રાતના 11 વાગી ગયા છે. આજે રિયાન્સના વાળ કપાયા, મેં પણ વાળ કપાયા. એ તમને વિડીયોમાં બતાવું હતું પણ પછી એને બહુ રોતો હતો એના લીધે મેં વિડીયોમાં તમને ના બતાવી છે. તો મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી રાખજો અને અમારા વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોમાં શેર કરજો. હવે મળીએ આવતીકાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી રામ.